દરેક દિવ્ય મુમુક્ષોને જય શ્રી રામ। આજનો પવિત્ર દિવસ એટલે રામ ભગવાનનો જન્મ દિવસ, જન્મોત્સવ। તો ચાલો આપણે આ રામ ભગવાન વિશે કેટલું જાણીએ છીએ। તો 25 પ્રશ્નો દ્વારા આપણી જ્ઞાનની એક ટેસ્ટ લઈએ। તો પ્રથમ પ્રશ્ન તમને અહીંયા દેખાય છે કે ભગવાન રામ એ કોના અવતાર માનવામાં આવે છે? તો ઓપ્શન એ ભગવાન શિવ, ઓપ્શન બી ભગવાન વિષ્ણુ, ઓપ્શન સી ભગવાન બ્રહ્મા, ઓપ્શન ડી ઇન્દ્રદેવ। તો આ ચાર વિકલ્પમાંથી એક કોના અવતાર ભગવાન રામને ગણવામાં આવે છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી ભગવાન વિષ્ણુ। બીજો પ્રશ્ન, ભગવાન રામના પિતાનું નામ શું હતું? ઓપ્શન એ જનક, ઓપ્શન બી દશરથ, ઓપ્શન સી હરિચંદ્ર, ઓપ્શન ડી દિલીપ। તો આ ચાર વિકલ્પોમાંથી ભગવાન રામના પિતાનું નામ શું છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી દશરથ રાજા। ત્રીજો પ્રશ્ન, ભગવાન રામની માતાનું નામ શું હતું? ઓપ્શન એ કૈકેયી, ઓપ્શન બી સુમિત્રા, ઓપ્શન સી કૌશલ્યા, ઓપ્શન ડી માંડવી। તો આ ચાર વિકલ્પોમાંથી ભગવાન રામની માતાનું નામ શું હતું? તો સાચો જવાબ છે ઓપ્શન સી કૌશલ્યા માતા। ચોથો પ્રશ્ન, રામ ભગવાનના એ જન્મ કયા યુગની અંદર થયો હતો? ઓપ્શન એ સતયુગ, ઓપ્શન બી દ્વાપર યુગ, ઓપ્શન સી ત્રેતા યુગ, ઓપ્શન ડી કળયુગ। તો આ ચાર યુગમાંથી ભગવાન રામનો જન્મ કયા યુગની અંદર થયો છે એ તમારે જણાવવાનું છે। તો સાચો જવાબ છે ઓપ્શન સી ત્રેતા યુગ। આગળ પ્રશ્નની વાત કરીએ। પ્રશ્ન નંબર 5, અયોધ્યા નગરી એ કઈ નદીના કિનારે આવેલી છે? ઓપ્શન એ ગંગા, ઓપ્શન બી યમુના, ઓપ્શન સી સરયુ કે ઓપ્શન ડી નર્મદા। તો આ ચાર વિકલ્પમાંથી કયા નદી કિનારે અયોધ્યા નગરી આવેલી છે? યુદ્ધ વગરની નગરી। તો સાચો જવાબ છે ઓપ્શન સી સરયુ નદીના કિનારે અયોધ્યા નગરી આવેલી છે। આગળના પ્રશ્નની વાત કરીએ કે સીતા માતાના સ્વયંવરની અંદર ભગવાન રામે કયું ધનુષ્ય તોડ્યું હતું? ઓપ્શન એ ગાંડીવ, ઓપ્શન બી શિવ ધનુષ, ઓપ્શન સી કોંદળ, ઓપ્શન ડી શારંગ। તો આ ચાર ધનુષ્યમાંથી કયું ધનુષ્ય ભગવાન રામે એ સીતા માતાના સ્વયંવરની અંદર એ ધનુષ્ય તોડ્યું હતું? તો સાચો જવાબ છે ઓપ્શન બી શિવ ધનુષ્ય, જેને પિનાક પણ કહેવામાં આવે છે। આગળના પ્રશ્નની વાત કરીએ। 7મો પ્રશ્ન, રામને કેટલા વર્ષનો વનવાસ મળ્યો હતો? ઓપ્શન એ 14 વર્ષ, ઓપ્શન બી 12 વર્ષ, ઓપ્શન સી 10 વર્ષ, ઓપ્શન ડી 15 વર્ષ। તો આ ચાર વિકલ્પોમાંથી કેટલા વર્ષનો એ ભગવાન રામને વનવાસ પ્રાપ્ત થયો હતો? તો સાચો જવાબ છે ઓપ્શન એ 14 વર્ષ। આગળના પ્રશ્નની વાત કરીએ। 8મો પ્રશ્ન, વનવાસ દરમિયાન રામ, લક્ષ્મણ અને સીતા માતા પંચવટીમાં એ નિવાસ કર્યો તો એ કયા જંગલમાં હતું? ઓપ્શન એ નૈમિષારણ્ય, ઓપ્શન બી ખાંડવવન, ઓપ્શન સી દંડકારણ્ય, ઓપ્શન ડી મધુવન। તો આ ચારમાંથી કયા જંગલનું નામ આપણે જણાવવાનું છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી દંડકારણ્ય જંગલ છે। આગળના પ્રશ્નની વાત કરીએ। પ્રશ્ન નંબર 9, રાવણે સીતા માતાનું હરણ કરવા માટે કોની મદદ લીધી હતી? ઓપ્શન એ કુંભકર્ણ, ઓપ્શન બી મારીચ, ઓપ્શન સી મેઘનાથ, ઓપ્શન ડી ખરદૂષણ। તો આ ચારમાંથી એક કયાની મદદ એ રાવણે લીધેલી હતી? તો સાચો જવાબ છે ઓપ્શન બી મારીચની એ મદદ લીધેલી હતી। આગળના પ્રશ્નની વાત કરીએ। 10મો પ્રશ્ન, રાવણે સીતા માતાનું હરણ એ કયા વેશની અંદર કર્યું હતું? ઓપ્શન એ સાધુ, ઓપ્શન બી શિકારી, ઓપ્શન સી રાજા, ઓપ્શન ડી વેપારી। તો સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ છે ઓપ્શન એ સાધુના વેશની અંદર
એ રાવણે સીતા માતાનું હરણ કર્યું હતું. આગળના પ્રશ્નની વાત કરીએ. સીતાજીની શોધમાં રામની મુલાકાત શબરી સાથે થઈ તો શબરીએ રામને શું ખવડાવ્યું હતું? ઓપ્શન એ કેળા, ઓપ્શન બી સફરજન, ઓપ્શન સી એઠા બોર કે ઓપ્શન ડી દ્રાક્ષ. તો આ ચારમાંથી એ કયું ફળ ખવડાવ્યું હતું? તો સાચો જવાબ છે ઓપ્શન સી એઠા બોર. 12મા પ્રશ્નની વાત કરીએ. સીતા માતાની શોધમાં રામ લક્ષ્મણ કયા એ વાનર રાજાને મળ્યા હતા? ઓપ્શન એ વાલી, ઓપ્શન બી સુગ્રીવ, ઓપ્શન સી અંગદ, ઓપ્શન ડી જામવત. તો આ ચારમાંથી કયા વાનર રાજાને મળ્યા હતા એ આપણે જવાબ દેવાનો છે. તો સાચો જવાબ છે ઓપ્શન બી સુગ્રીવને મળ્યા હતા. 13મા પ્રશ્નની વાત કરીએ. હનુમાનજી એ કોના પુત્ર મનાય છે? ઓપ્શન એ પવનદેવ, ઓપ્શન બી સૂર્યદેવ, ઓપ્શન સી અગ્નિદેવ, ઓપ્શન ડી વરુણદેવ. તો સાચો જવાબ છે ઓપ્શન એ પવનદેવ, પવન પુત્ર હનુમાન. 14મો પ્રશ્નની વાત કરીએ. રામ અને રાવણ યુદ્ધની અંદર એ લક્ષ્મણજી મૂર્છિત થયા તો ત્યારે એમના માટે સંજીવની બુટી કોણ લાવ્યું હતું? ઓપ્શન એ સુષેણ વૈદ્ય, ઓપ્શન બી હનુમાનજી, ઓપ્શન સી અંગદ, ઓપ્શન ડી વિભીષણ. તો કોણ સંજીવની બુટી એ રાવણના યુદ્ધની અંદર જ્યારે લક્ષ્મણજી મૂર્છિત અવસ્થાની અંદર થયા ત્યારે લાવ્યા હતા? તો સાચો જવાબ છે પવન પુત્ર હનુમાનજી, એટલે કે જવાબ આવશે બી. 15મા પ્રશ્નની વાત કરીએ. રાવણના કયા ભાઈએ ધર્મનો સાથ આપીને રામનો પક્ષ લીધો હતો? ઓપ્શન એ કુંભકર્ણ, ઓપ્શન બી ખર, ઓપ્શન સી અહિરાવણ, ઓપ્શન ડી વિભીષણ. તો સાચો જવાબ છે ઓપ્શન ડી વિભીષણ. 16મો પ્રશ્ન. રામે એ લંકા જવા માટે સમુદ્ર પર કયો સેતુ બાંધ્યો હતો? આ સેતુનું નામ આપણે જણાવવાનું છે. ઓપ્શન એ રામ સેતુ, ઓપ્શન બી લક્ષ્મણ ઝુલા, ઓપ્શન સી હામા સેતુ, ઓપ્શન ડી સુગ્રીવ સેતુ. તો સાચો જવાબ છે ઓપ્શન એ રામ સેતુ, જેને નલ નીલ સેતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. 17મો પ્રશ્ન. રામ રાવણ યુદ્ધની અંદર ઇન્દ્રજીત એટલે મેઘનાથનો વધ કોણે કર્યો હતો? ઓપ્શન એ ભગવાન રામ, ઓપ્શન બી લક્ષ્મણ, ઓપ્શન સી હનુમાનજી, ઓપ્શન ડી અંગદ. તો સાચો જવાબ આવશે લક્ષ્મણ. 18મો પ્રશ્ન. મૂળ રામાયણ મહાકાવ્ય કયા ઋષિએ સંસ્કૃતમાં લખ્યું છે? ઓપ્શન એ વેદવ્યાસ, ઓપ્શન બી વાલ્મીકી, ઓપ્શન સી તુલસીદાસ, ઓપ્શન ડી વિશ્વામિત્ર. તો સાચો જવાબ છે વાલ્મીકી ઋષિ. 19મો પ્રશ્ન. રામના ધનુષ્યનું નામ શું હતું? ઓપ્શન એ કોંદડ, ઓપ્શન બી વિજય, ઓપ્શન સી ગાંડીવ, ઓપ્શન ડી સારંગ. તો સાચો જવાબ છે ઓપ્શન એ કોંદડ જવાબ આવશે. 20મા પ્રશ્નની વાત કરીએ. રામ અને સીતાના એ જોડિયા પુત્રોના નામ શું હતા? ઓપ્શન એ ભરત અને શત્રુઘ્ન, ઓપ્શન બી લવ અને કુશ, ઓપ્શન સી અંગદ અને મકરધ્વજ, ઓપ્શન ડી પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી લવ અને કુશ. 21મા પ્રશ્નની વાત કરીએ. સીતા માતાનું હરણ થતું અટકાવવા કયા પક્ષી રાજે રાવણ સાથે યુદ્ધ કર્યું હતું? ઓપ્શન એ ગરુડ, ઓપ્શન બી જટાયુ, ઓપ્શન સી સંપાતી, ઓપ્શન ડી કાગભૂષુંડી. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી જટાયુ. 22મા પ્રશ્નની વાત કરીએ. કયા મહાન ઋષિ રામ અને લક્ષ્મણને પોતાના યજ્ઞની રક્ષા માટે રાક્ષસોનો નાશ કરવા જંગલમાં લઈ ગયા હતા? ઓપ્શન એ વશિષ્ઠ, ઓપ્શન બી વિશ્વામિત્ર, ઓપ્શન સી અગસ્ત્ય ઋષિ, ઓપ્શન ડી ભારદ્વાજ ઋષિ. સાચો જવાબ છે ઓપ્શન બી વિશ્વામિત્ર ઋષિ. 23મો પ્રશ્ન. શ્રી રામના વનવાસ જતી વખતે ભરતજી કયા હતા? ઓપ્શન એ અયોધ્યામાં, ઓપ્શન બી મિથિલામાં, ઓપ્શન સી કઈ દેશ એટલે એમના મોસાળમાં, ઓપ્શન ડી કાશીમાં.
તો સાચો જવાબ છે ઓપ્શન સી, કઈ દેશ એટલે કે મોસાળની અંદર એ ભરતજી હતા. 24મા પ્રશ્નની વાત કરીએ, ભગવાન રામ અને સીતાના વિવાહ કયા શહેરમાં થયા હતા? તો ઓપ્શન એ અયોધ્યા, ઓપ્શન બી કાશી, ઓપ્શન સી મિથિલા, ઓપ્શન ડી પ્રયાગ. તો સાચો જવાબ છે મિથિલા એટલે કે જનકપુરી. અને છેલ્લો પ્રશ્ન આજના દિવસનો, ભરતજીએ ભગવાન રામની કઈ વસ્તુ સિંહાસન પર મૂકીને 14 વર્ષ સુધી અયોધ્યાનું રાજકાજ સંભાળ્યું હતું? તો ઓપ્શન એ ધનુષ, ઓપ્શન બી મુગટ, ઓપ્શન સી ચરણ પાદુકા, ઓપ્શન ડી વસ્ત્ર. તો સાચો જવાબ છે ઓપ્શન સી ચરણ પાદુકા, જેને ચાખડી તરીકે ઓળખવામાં આવે છે. તો આ 25 પ્રશ્નોના જવાબો અને પ્રશ્નો આપણે જોયા. તો આપણે રામ ભગવાનના ઉપાસક છીએ, તો ખરેખર આ 25 પ્રશ્નોમાંથી આપણને કેટલા જવાબ આવડ્યા? જેટલા આવડ્યા તેટલા કોમેન્ટમાં અવશ્ય એ આપણે લખવું. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામી નારાયણ.